પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલાને લઈને દેશભરના રેસિડેન્ટ ડોક્ટરોમાં રોષ છે। ત્યારે આ તસવીર સુરત શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસની છે, જ્યાં મહિલા અને પુરુષ રેસિડેન્ટ ડોક્ટરો સાથે મળી અને ઇન્ટર્ન ડોક્ટરો હાથમાં મીણબત્તીઓ લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ડોક્ટરોએ હાથમાં બંગાળમાં બનેલી ઘટનાને લઈને વિરોધ કરતા પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો હતો। ઓન ડ્યુટી ડોક્ટરોને સુરક્ષા મળે તે માટે માંગ પણ કરી હતી। ત્યારે સાંભળો ડોક્ટરોએ શું કહ્યું। આજે અમાरा જે कोलकाता में आरजीकर जो मेडिकल कॉलेज है तेमा सेकंड ईयर रेसिडेंट डॉक्टर जो ऑन ड्यूटी टीबी चेस्ट डिपार्टमेंट में ऑन फरज पर था 8 ऑगस्ट राते। तो तेनी साथे एक एवी घटना बनी कि तेनु जो रेप करीने एमनु मर्डर थई गेलुं होय तेवुं जणाई आवे छे। पण आ जे घटना बनी है एकदम हिनियस एकदम घिनोनुं जे कार्य गणी शकाय कि जेमां કે ઓન ડ્યુટી ડૉક્ટર પણ આજે દેશમાં સેફ નથી। એટલે આપણે ડૉક્ટર બધાની રક્ષા કરે, પણ ડૉક્ટર પોતાની જે રક્ષા માટે એના કાયદાનું સખતપણે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ। જે રીતે આ ઘટના કઈ રીતે બની, સિક્યુરિટી સિસ્ટમ મજબૂત કરવી જોઈએ। ઇવન સીસીટીવી કેમેરા છે, સિક્યુરિટી જે ડૉક્ટરની ઓન ડ્યુટી ડૉક્ટરની એ બધામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે। અને આ સિવાય ભવિષ્યમાં જો આવા કાયદા ભવિષ્યમાં આવી જે ઘટના વારંવાર ના બને ડૉક્ટર વિરુદ્ધ એની આપણે તકેદારી રાખવી જોઈએ। અને એ બધી આપણે હોસ્પિટલ ઓથોરિટીઝ અને એ લેવલે આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે। આ એક ઇમ્પ્રુવમેશનના ફોકસ પર અમે આજે આ ઘટના બની છે તેના મૃતકના જે ફેમિલી વાળા છે પરિવારને એને અમે આશ્વાસન આપવા માટે અને અમારું જે દુઃખ વ્યતીત કરવા માટે અમે આ કેન્ડલ માર્ચ કરી છે। હાલ નવી સિવિલ હોસ્પિટલના સેંકડો રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરોએ હોસ્પિટલ કેમ્પસમાં દેખાડો કર્યા છે અને સરકાર દ્વારા મહિલા ડોક્ટરોની સુરક્ષા થવી જોઈએ તેવી માગ પણ કરી છે અને આવા સામાજિક તત્વો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી પણ માગ કરી છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।